આજના આધુનિક જમાનામાં સ્ટ્રેસ, ટેન્શન, ચિંતા, પ્રોબ્લેમ્સ કોને નથી હોતા, પણ શું એને આપણે કોઈ રસ્તે સોલ્વ કરી શકીએ ખરા? ટેન્શન હોવું કદાચ થોડા ઘણા અંશે જરૂરી પણ છે. એક સ્ટ્રેસ આપણા બધાના વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે જરૂરી છે. વિદ્યાર્થીને જો પરીક્ષાનું ટેન્શન, સ્ટ્રેસ નહીં હોય તો કદાચ એ અભ્યાસ નહીં કરે. એટલે કે થોડા ઘણા અંશે સ્ટ્રેસ હોવો જરૂરી છે. પણ જેમ નદીનું વહેણ ભરપૂર હોય અને ગામડાના ગામ કે શહેરના શહેરને ઉજાડી શકે એટલી તાકાત ધરાવતા એ પાણીને જો આપણે એ રીતે મેનેજ કરીએ, જેમ કે કેનાલ દ્વારા, તો લગભગ એ બધા જ ગામડાઓ, બધા જ શહેરો સમૃદ્ધ થઈ શકે, ખેતી ભરપૂર થઈ શકે. તો મતલબ એ છે કે પાણીનું વહેણ અટકાવવાનો મતલબ નથી, એને આપણે મેનેજ કરવાનું છે. અને એ જ રીતે દરેકના મનમાં, દિમાગમાં, શરીરમાં આ બધું વાત કરી છે એ પ્રમાણે સ્ટ્રેસ રહેવાનો છે. આપણને બધાને શારીરિક, માનસિક સ્ટ્રેસ હોય છે, હશે, રહેવાનો. હવે આપણે એને એ રીતે મેનેજ કરીએ કે જેનાથી આપણને ફાયદો થાય. તો આ પાઠ આપણને જે છે એ સમજાવશે કે મેનેજ કઈ રીતે કરવું. શાને? સ્ટ્રેસને. મેનેજ યોર સ્ટ્રેસ. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 12 અંગ્રેજી વિષય, યુનિટ 3, રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. વિદ્યાર્થીઓ તરીકે આપણે એ પણ સમજવાનું છે કે સ્ટ્રેસ જે છે એ કદાચ આપણે બિલકુલ ઘટાડી શકવાના નથી, એકદમ ઝીરો નહીં કરી શકીએ, પણ આપણો એવો પ્રયત્ન હોય કે આપણે એને મેનેજ કરીએ, પ્રબંધિત કરીએ, જેથી થોડુંક વ્યવસ્થિત રીતે આપણે લાઈફને એન્જોય કરી શકીએ. તો ચાલો આગળ વધીએ. આપણે સૌથી પહેલાં જોઈ રહ્યા છે યુનિટ 3, રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા ઉપલબ્ધ છે, તમે ડાઉનલોડ કરી શકશો. હાલ એ ગ્રીન એટલા માટે છે કારણ કે તમારા બધાની આઈની કમ્ફર્ટ પણ જરૂરી છે, એટલે કે વિડીયો યુટ્યુબ પર છે. હાલ તમે આંખોની સુરક્ષા માટે ગ્રીન બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. હું એને ઇરેઝ કરીને વ્યવસ્થિત રીતે પીડીએફ અપલોડ કરીશ. પાર્ટ 1 આપણે જોઈ રહ્યા છે, લગભગ 3 કે 4 પાર્ટ આના થશે, એટલે 2 પાર્ટ હાલ આપણે મૂકી રહ્યા છે, વારાફરતી આવશે. પણ પાર્ટ 1 જે છે પછી 2, 3, 4 આવશે, એટલે થોડોક વિડીયો ટૂંકો રહે, બહુ લાંબુ નથી જાય. પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે બિલકુલ બાજુમાં ગુજરાતી પણ છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને ઇંગ્લિશ એટલા માટે નથી વાંચતા કારણ કે ખબર નથી પડતી. તો આપણો એ પ્રયત્ન છે કે એક સાઈડ ઇંગ્લિશ હોય અને બિલકુલ બાજુમાં સેન્ટેન્સ વાઇઝ ઇંગ્લિશ ગુજરાતી બંને મૂકેલું છે. તો અહીંયા જોઈએ, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. એકવાર ગુજરાતી પણ જોઈએ, શું કહે છે? મન, લાગણીઓ અને શરીર, આ 3 વસ્તુની વાત કરી છે ને આ બધા જ શું છે? અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે અને એક સાથે કામ કરે છે. જેમ આપણા શરીરમાં આંખ, નાક, કાન, મોઢું કે હાથ, પગ છે, આ બધા જ શું છે? ઇન્ટરલિંક્ડ છે, એકબીજા સાથે આંતરિક જોડાણ કરેલું છે. અને એ રીતે કામ કરે છે, ફંક્શન કરે છે કે જેથી આપણે કઈ બધા કામ કરી શકીએ છીએ. તો આપણું મગજ જે છે, માઇન્ડ, આપણે માઇન્ડ કહે છે, બ્રેન આમ તો હોય છે, માઇન્ડ એટલે મન, અને ઇમોશન જે લાગણીઓ છે ને આપણું શરીર, આ બધું જે એકસાથે ઇન્ટરલિંક્ડ છે અને કામ કરે છે, એવું અહીંયા પાઠ કહે છે. એટલે હું એમ કહી શકું કે તમારા શરીરને પ્રોબ્લેમ છે તો તમને માનસિક સ્ટ્રેસ રહેવાનું, તમારે પગ દુખે છે, માથું દુખે છે તો કદાચ એની ચિંતા રહેવાની, અને ચિંતા છે તો એની અસર શરીર પર પણ વર્તાય છે. એનો મતલબ કે બંનેને અસર થાય છે, વાયસા વર્ષા થાય છે, તે પણ આપણે સમજવાનું છે. આગળ જોઈએ શું કહે છે બીજું વાક્ય, ઇટ હેલ્પ્સ યુ ટુ ડિસ્ટિંગ્યુશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. આ 3ને જો તમે એકવાર ગુજરાતી જોઈ લે કે એ એમને પારખવામાં મદદ કરે છે જો તમે પ્રયત્ન કરો તેમને અલગ અલગ સમજવામાં. આ ઇન્ટરલિંક્ડ જે 3 વસ્તુઓ છે, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, 11માનું યાદ આવી ગયું છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આ 3 જે ઇન્ટરલિંક્ડ થયેલા છે એમને તમે જો સેપરેટલી સમજવાનો પ્રયત્ન કરશો, અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો કે આ બોડી છે, એટલે કે આપણને ખબર છે ફિઝિકલ જે છે, પછી માઇન્ડ છે, અને લાગણીઓ જે છે જે આપણી એબ્સ્ટ્રેક્ટ છે કે જે આને આપણે ટચ નથી કરી શકતા. તો આ 3 વસ્તુને, બોડી, માઇન્ડ એટલે આપણું દિમાગની વાત કરી શકાય, અને લાગણીઓને જો તમે અલગ અલગ રીતે સમજશો તો તમે સારી રીતે ભેદ પારખી શકો છો, ડિસ્ટિંગ્યુશ કરી શકશો. આગળ શું કહે છે, યોર મેન્ટલ કેપેસિટીઝ. આ ખાસ આમ તો એક વિડીયો અપલોડ કરીશ જ હું, મને મારો પ્રયત્ન પણ છે કે જેમાં લેંગ્વેજ ફંક્શન અને કમ્પ્રિહેન્શનના પ્રશ્નો જે અહીંયા આપણે પેરેગ્રાફ જોઈ રહ્યા છે એ જ પ્રકારે, એ જ વાક્યોના, આ બાજુ અત્યારે જે ગુજરાતી છે એ જ રીતે એ બાજુ કમ્પ્રિહેન્શનના, અથવા એ વાક્યો જો ટ્રુ અને ફોલ્સમાં પૂછી શકાય એવા હોય તો એ રીતે,
આપણો પ્રયત્ન હશે, નિયરેસ્ટ મિનિંગ હશે, તો એ બધું જ આપણે એ રીતે પોસ્ટમોર્ટમ કરવાનો પ્રયત્ન કરીશું કે આ પાઠના આ પેરેગ્રાફમાંથી શું પૂછાઈ શકે અને આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન પણ કરીશું. પણ હાલ જોઈએ તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. અહીં આપણે સમજીશું કે આ એક પ્રશ્ન છે, કમ્પ્રિહેન્શનનો પૂછી શકાય છે કે વોટ આર અવર મેન્ટલ કેપેસિટીઝ. તો એ પણ છે. આગળ વધીએ. જે કેપેસિટીઝ છે ઇંગ્લિશમાં લખી છે, પણ હાલ ગુજરાતીમાં પણ જોઈશું થોડી વાર પછી. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ખબર પડે એવું છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. ગુજરાતી સમજીએ પછી આ વધારે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ કે તમારી માનસિક ક્ષમતાઓ શું છે, તમારી એકાગ્રચિત થવાની ક્ષમતા. મેન્ટલ કેપેસિટી શું કે તમે કઈ રીતે તમારું કોન્સન્ટ્રેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે તમે વાંચવા બેઠા અને તમે તમારા દિમાગને કંટ્રોલ નથી કરી શકતા, બરાબર છે. થોડી વાર વાંચ્યું 5-10 મિનિટ 15 અને પછી અચાનક પછી પેલું મોબાઈલમાં ટન થયું, વોટ્સએપ મેસેજ કે ઇન્સ્ટાનો રીલ્સનું કંઈક યાદ આવી ગયું, તો એકાગ્રચિત નથી થતા. અને હવે કદાચ એક પ્રકારની સમસ્યા એ પણ છે કે ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ થઈ ગયા છે કે જેથી આપણને કદાચ એકાગ્રચિત થવાની જરૂર નથી લાગતી. તો એ પણ છે કે તમારી કેપેસિટી માનસિક જે છે એની આપણે વાત કરીએ તો એકાગ્રચિત તમે થઈ શકતા હોવા જોઈએ. પછી કહે છે કે નવી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા. જે પણ ન્યૂ ઇન્ફોર્મેશન છે, અત્યારે AI ટેકનોલોજી આવી રહી છે અથવા કોઈ પણ, બરાબર, કોઈ પણ નવા ફીચર્સ મોબાઈલમાં આવે છે, તો આ બધું તમે નવી માહિતીને ગ્રહણ કરી શકો છો કારણ કે તમને એમાં રસ છે. પણ અહીંયા આપણે વાત કરીએ તો મેન્ટલ કેપેસિટીઝનો મતલબ છે કે કોઈ પણ નવી માહિતી તમારે શીખવી છે. ફોર એક્ઝામ્પલ સાયકલ આવડે છે, બાઇક કે એક્ટિવા શીખવું છે, 4 વ્હીલર શીખવું છે, તો આ નવી માહિતી છે. આ નવી માહિતીને તમે ગ્રહણ કરવાની તમારી પાસે કેપેસિટી હોય અને આપણે કહીશું મેન્ટલ કેપેસિટી, ક્ષમતા. અને આગળ શું કહે છે, જૂની અને નવી માહિતી યાદ રાખવાની ક્ષમતા. ઘણીવાર આપણે ઘણું જૂનું ભૂલી જઈએ, 2 વર્ષ જૂનું, 5 વર્ષ જૂનું, કોઈનો બર્થડે યાદ. તો આ શું કહેવામાં કહે છે કે જૂની અને નવી માહિતી જે છે એને તમે વ્યવસ્થિત યાદ રાખી શકો તો તમારી મેન્ટલ કેપેસિટી ખૂબ જ સારી છે એવું કહી શકાય. સ્વામી વિવેકાનંદ હોય કે બીજા ઘણા બધા વ્યક્તિઓ કે જે માનસિક રીતે એટલા સક્ષમ હતા કે એ ઘણું બધું યાદ રાખી શકતા હતા. પણ આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? આપણે વી આર ટ્રાઈંગ અવર લેવલ બેસ્ટ, પણ શામાં? હાર્ડ વર્કિંગમાં. આપણને મારા મતે યોગ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, કોન્સન્ટ્રેશન માટે સવારમાં ઉઠીને પ્રાણાયામ કરવા જરૂરી છે. જો એ તમે વ્યવસ્થિત કરશો તો તમારા દિમાગને યાદ રાખવા માટે તમે એક રીતે પ્રિપેર કરી શકો છો. પણ આપણે એ નથી કરવા માગતા. આપણો પ્રયત્ન એવો છે કે કોઈ પણ ભોગે આ કામ પતી જાય અને એ થતું નથી કારણ કે આપણું મન જે છે એ માટે તૈયાર નથી હોતું. આગળ શું કહીએ છીએ કે અને તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા. આપણા બધામાં તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા બિલ્ડ થાય એ બિલકુલ જરૂરી છે. તમે કદાચ કોઈ પણ જાહેર પરીક્ષા માટે જો તૈયારી કરવાના હોય તો તમને ખબર છે એમાં રિઝનિંગ આવે છે, લોજિક અથવા તાર્કિક રીતે વિચારવાનો નિર્ણય લેવાનો એક પ્રશ્ન આવે છે 25 માર્ક્સના. અથવા કોઈ પણ પોસ્ટ પર તમે નોકરી કરો છો તો તમને ખબર છે કે ક્યાંક તમારે લોજિક એપ્લાય કરવાનું થશે. તો આ પણ તમારી મેન્ટલ કેપેસિટી બતાવે છે અને હોવી જરૂરી છે. પછી આગળ વાક્ય શું કહે છે, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. શા માટે તમારે માનસિક ક્ષમતાની જરૂર છે તો એની પણ વાત કરી છે. ઇન ઓર્ડર ટુ, અહીંયા આપણે યાદ રાખ્યું છે લેંગ્વેજ ફંક્શન પર્પઝવાળું પણ છે. ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. આ પણ આપણે સમજવાનો પ્રયત્ન શું કરે છે કે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. તમારી માનસિક ક્ષમતાની શા માટે જરૂર છે? તો અભ્યાસ કરવા માટે. કોઈ વ્યક્તિ ડૉક્ટર, એન્જિનિયર થઈ શકે છે, કોઈ વ્યક્તિ ઘણું બધું ભણી શકે છે અને કોઈ નથી ભણી જ નથી શકતો. તો એનો મતલબ કે મેન્ટલ કેપેસિટીમાં ક્યાંક ફરક છે. હવે હું ભણવાની સિવાયની વાત પણ કરી શકું કે કોઈ ક્રિકેટ રમી શકે છે તો એની પણ મેન્ટલ કેપેસિટી કંઈક અલગ છે ખરી, અલગ છે. તો એ અલગ વસ્તુ છે. કામ કરવા માટે તમારે કોઈ પણ કામ કરવું છે તો તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. તમે જેટલા સારી રીતે મેન્ટલી કેપેબલ હશો તો લગભગ તમારા જે પણ કામ છે એ વ્યવસ્થિત રીતે વધુ ઝડપથી અને વધુ સારી ક્વોલિટીથી થશે. જો તમે માનસિક રીતે ટેન્શનમાં હશો, સમસ્યા હશે, તો ઘણીવાર આ પ્રોબ્લેમ થાય છે. તમારું જે રિઝલ્ટ આવવું જોઈએ એ આવી શકતું નથી. તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી લાઈફમાં ક્રિએટિવિટી આવવી જોઈએ.
એક બાળક જ્યારે નાનું હોય, બાળક નાનું જ હોય પણ 2 વર્ષ 3 વર્ષનું હોય ત્યારે એને લગભગ શું હોય છે, કંઈક નવું શોધવાની ઈચ્છા હોય. એના કોઈ પેરેન્ટ્સ કંઈક રમકડું લાવ્યા છે તો એનો પ્રયત્ન છે કે એ બધું જુએ, એ તોડીને પણ જોવાનો પ્રયત્ન કરે છે કે એની અંદર એવું તો શું છે કે જેના કારણે હલે છે, ચાલે છે, દોડે છે. તો એક પ્રકારે ક્રિએટિવ હોય છે અને ક્રિયાશીલતા લાવવા એક્ટિવિટી જે આપણે કરીએ છીએ અને તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે ઘણીવાર આપણા એવા નિર્ણયો ગાંઠપણવાળા નિર્ણયો હોય છે અને પછી એના લીધે આપણે ભોગવવું પડે. તો આપણા જે નિર્ણય છે એ રેશનલ હોવા જોઈએ, લોજિકલ હોવા જોઈએ અને એ માટે મેન્ટલ કેપેસિટી હોવી જોઈએ. આગળ શું કહે છે, ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપણે આપ્યું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. એક ઉદાહરણ દ્વારા લેખક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ આપણે ગુજરાતી દ્વારા સમજી લઈએ કે ઉદાહરણ તરીકે તમારી પાસે એક તક હોય કે તમારી પાસે એક ચાન્સ છે, 2 ઓપ્શન આપ્યા છે કે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું. ગાડી હોવી જોઈએ પાછી, પણ ગાડી લઈને જવું અથવા ચાલતા જવું. અને હકીકત એવી છે કે સખત વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી થઈ છે. એટલે મોટાભાગે આપણે ડિસિઝન જે લેતા હોઈએ છીએ એ ઘણી બધી બાબતોમાંથી ભેગું કરીને બધાને આપણે ઇન્ટરલિંક કરીને બધાને જોડીને પછી નિર્ણય લઈએ છીએ. જેમ કે અહીંયા વરસાદ પડી રહ્યો છે અને શરદી પણ થઈ ગઈ છે. તો હકીકત તમને એ નિર્ણય લેવા પ્રેરે છે કે કાર લઈ જવી વધુ સારું લેખાય. તમને આઈડિયા આવી જાય છે કે ભાઈ કાર લઈ જવું નોર્મલ છે, સ્ટુડન્ટ લાઈફ છે. એટલે હું તમને કહું કે વરસાદ પડતો હોય, શાળાએ જવાનું હોય તો રેનકોટ કે છત્રી આપણે લઈને નીકળીએ છીએ. આ એક બેઝિક છે કે આપણને આટલી આઈડિયા આવે. તો આનો મતલબથી આ ડેલી જે છે, ડે ટુ ડે ડિસિઝન જે તમારા થાય છે એ રેશનલ છે, લોજિકલ છે. એટલે તમારી મેન્ટલ કેપેસિટી એ પ્રમાણે સારી છે. આગળ વધીએ. શું કહે છે, ધેટ વુડ બી, એટલે આ શું બનશે ભાઈ, ગુજરાતી પછી જોઈશું. રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. શું કહે છે, હાલની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય કેવો ગણાશે, વિવેકપૂર્ણ ગણાશે. પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવાની પણ આપણે વાત કરી રહ્યા છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ છે એટલે આપણે આ પ્રકારનો નિર્ણય લેવો પડે. એમણે નહીં, બરાબર છે. કાર હોય ને કાર રોડ લઈ જતા હોય તો અલગ વસ્તુ છે, અને 40-50 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર કે 5 કિલોમીટર હોય તો પણ હવે ગાડી લઈ જવી પડે, અલગ વસ્તુ. પણ આ વિવેકપૂર્ણ નિર્ણય છે હાલની આ પરિસ્થિતિ પ્રમાણે. આગળ શું કહે છે, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. અહીં જે માઇન્ડ લખ્યું છે એનો મતલબ આપણે દિમાગ, બ્રેન કરવાનો છે, એટલું ખાસ યાદ રાખીશું. તો અહીંયા શું કહે છે, મન એ તમારો વિવેકી તર્કપૂર્ણ ભાગ છે જે તમને બિન ભાવનાશીલ પસંદગી કરવામાં, માહિતીનો સંચય અને પુનઃપ્રાપ્તિ કરવામાં, ગોઠવણી અને ગણતરી કરવામાં મદદ કરે છે. તમારી પાસે બધા પાસે દિમાગ છે, પણ મોટાભાગે આપણી સમસ્યા એ છે કે આપણે એને કામ સોંપતા નથી. એ આળસુ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વસ્તુ વાંચો, તમને યાદ નથી રહેતું, ચોક્કસ વાત છે, નહીં યાદ રહે, પણ તમે તમારા દિમાગને પ્રેશર આપો કે મેં વાંચ્યું, મને કેમ ના યાદ રહે. 1 વાર વાંચ્યું, પછી 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, 4, એવો પ્રયત્ન કરો કે જ્યાં સુધી ના યાદ રહે ત્યાં સુધી વાંચીએ. તો તમારા દિમાગને ખબર પડે છે અલે આ તો ભાઈ સુધરતો જ નહીં, આ તો વાંચ કરે છે, એના કરતાં આપણે યાદ રાખી દો તો ફરી નહીં વાંચે. ખબર પડે છે, જે દિમાગ છે એને પણ એક અસર થાય છે કે હું જો યાદ રાખી દઈશ તો પછી નહીં વાંચે. ખબર પડી? તો આપણે 2 વાર, 5 વાર, 10 વાર વાંચીશું. એને એક ટ્રેનિંગ આપવાની છે કે હું વાંચ કરવાનો છું, તારે યાદ રાખવું છે કે નહીં. બ્લેકમેલિંગ તો રાખશે જ. આગળ જોઈએ. It is the counterpart to the emotions. A good example of the interaction between mind and emotion is exam nerves. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે એ લાગણીઓનું પ્રતિરૂપ છે, કાઉન્ટરપાર્ટ છે. પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. આપણી પાસે આપણું દિમાગ જે છે એ રેશનલ ડિસિઝન લે છે, પણ ઘણીવાર શું થાય છે કે અહીંયા લખ્યું છે બરાબર, લાગણીઓ ઘણીવાર આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે એક ડૉક્ટર છે, એ રેગ્યુલર વર્ષોથી 5, 10, 15 વર્ષથી ઓપરેશન ઘણા બધા કરે છે, સફળ થાય, મજા આવે, ચાલે છે બરાબર. પણ એક દિવસ એને ઓપરેશન કરવાનું છે ને એને ખબર પડે છે કે જે ઓપરેશન ટેબલ પર જે છે એ એના સંતાન છે, એની વાઈફ છે, કોઈ એનું રિલેટિવ છે.
તો કદાચ એ નથી ઓપરેશન કરતો, એ કહે છે કે મારાથી નહીં થાય, કોઈ બીજા ડૉક્ટરને બોલાવી લો. કારણ કે એને કદાચ એ લાગણીઓ છે કે એમાં ચીરફાડ કરવી અને બધું એ નથી ફાવતું એને, અથવા એની લાગણીઓ જે છે એને રસ્તો રોક્યો છે એના એના બ્રેનને, એ નિર્ણય નથી લઈ શકતા. તો ઘણીવાર આ આપણે ધ્યાન રાખીશું. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી જ્યારે માનસિક રીતે તૈયાર જ છે અને બધું તૈયાર કર્યું છે પણ લાગણીઓ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે પરીક્ષામાં ઘણીવાર તમે શાળામાં ઘણીવાર આવું બને, મને અનુભવ છે કે પેપર સારું હોય, ભારે વિષયનું કોઈ હોય અને એવું અપેક્ષા રાખે કે અમુક સાહેબ અમુક મેડમ આવે તો થોડુંક માઇન્ડ ફ્રેશ રહેશે, બરાબર છે. હું તમને લોજિક આપું અને એના બદલે કોઈ એવા ટીચર આવી જાય જે થોડા સ્ટ્રિક હોય અથવા જે કદાચ આપણને ઓછા પસંદ હોય. ઘણીવાર એવું બને કે જેટલું આવડતું હોય એમાંથી 5-10% પણ ઓછું લખાય. કારણ કે ઘણીવાર આ બને છે એટલે વધુ વાત નહીં કરીએ, પણ આવું થઈ શકે છે. આગળ શું કહે છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યુ નો યોર સ્ટફ, બટ when you enter room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. પરફેક્ટ, ખૂબ જ સારી વાત કરી છે અને ગુજરાતી સમજીએ પછી એની આપણે એનાલિસિસ કરીએ. શું કહે છે કે તમારી માનસિક ક્ષમતા જે તમે વાંચી ગયા છો તેને જાળવી રાખવામાં મદદ કરી છે. તમે હોશિયાર છો, તમે મહેનત કરી છે, તમને બધું યાદ જ છે, પણ ઘણીવાર લાગણીઓ એના પર હાવી થઈ જાય છે અને એના લીધે જે સ્ટોર થયેલી માહિતી છે, જો શું કહે છે કે તમારે શું લખવું છે, જે સ્ટફ છે, મસાલો, માહિતી ટૂંકમાં, એ તમે જાણો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો અને અપેક્ષિત મુશ્કેલી એટલે તમે પરીક્ષામાં બેઠા હોય ને હજુ પેપર સાહેબે આપ્યું ના હોય, સાહેબ કે આજનું પેપર તો બહુ જ મુશ્કેલ છે, બહુ જ ડિફિકલ્ટ છે, આમાં 10 પ્રશ્નો તો એવા છે જે કોઈને નહીં આવડે. આ શું છે? અપેક્ષિત મુશ્કેલીઓ. કોઈ આવું કીધું તો પછી આખું પેપર ફેદી નાખે, ક્યાં પ્રશ્નો છે, કયા ડિફિકલ્ટ પ્રશ્નો છે. મેન્ટલી આપણે શું કરીએ છીએ? ટેન્શનમાં આવી જઈએ છીએ. તો અપેક્ષિત મુશ્કેલીઓ ઘણીવાર આપણને નુકસાન કરી શકે છે. તેમજ કાલ્પનિક નિષ્ફળતાઓ. ઘણીવાર કોઈ આપણે જેમ કે તમે તમારા પરિવારમાં એવા હોય કે જે પહેલી વાર કોમર્સ રાખ્યું હોય, સાયન્સ રાખ્યું હોય, તો આર્ટ્સ રાખ્યું હોય, કોઈ હાઈ લેવલની નોકરી માટે વિચારતા હોય અને તમારા પરિવારમાંથી કોઈ આવું ન કર્યું હોય, તો ઘણીવાર પરિવારમાંથી કોઈ એવું કહે, ભાઈ આપણા પરિવારમાં તો કોઈ ડૉક્ટર થયું નથી, તારું કંઈ ચાન્સ નહીં લાગતો. તો આ શું કહેવાય છે? કાલ્પનિક નિષ્ફળતાઓ. અને તમને આવું વારંવાર કહે તો તમને પણ એવું થાય કે હવે ડૉક્ટર નહીં તો નર્સ. તો નિષ્ફળતાઓ જે છે, નિષ્ફળતાઓથી લાગણીશીલ બની જાઓ છો, તમે ઇમોશનલ થઈ જાઓ છો કે મા બાપ કહે છે પણ કોઈ કાકાએ કીધું છે એટલે ઇમોશનલ થઈ જાઓ છો. અને પછી કાલ્પનિક નિષ્ફળતાઓને લીધે તમે મેન્ટલી એ રીતે તમારા દિમાગને એ રીતે ડાયવર્ટ કરી નાખો છો અને પછી તમે નથી કરી શકતા. તે પણ એક સમસ્યા છે. એકાએક સાવચેતીપૂર્વક સંગ્રહિત માહિતી અપ્રાપ્ય બને છે. જ્યારે આપણે આ લવ ઇઝ બ્લાઇન્ડની વાત કરીએ ને, એવું જ વાક્ય કહેવા માગે છે કે ઘણીવાર શું થાય છે કે માહિતી તો સ્ટોર છે, પણ લાગણીશીલ એવા બની ગયા કે નિર્ણય લેવામાં તમારું દિમાગ હવે કામ નથી કરતું. અપ્રાપ્ય છે, માહિતી સ્ટોર તો થઈ ગઈ છે, બરાબર છે, પણ મળતી નથી, ટાઈમે બહાર આવતી નથી, બરાબર છે. નિર્ણય લેવામાં થોડીક સમસ્યા ઊભી થઈ જાય છે. આગળ શું કહે છે? યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? જો અહીંયા સમજાવે છે કે તમારી લાગણીઓ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે. લાગણીઓ શું કરે છે? એક બેરિયર બની જાય છે, એક અડચણ બની જાય છે. તમારી પાસે જે માહિતી છે એ ખરેખર આગળ વધવી જોઈએ, તમને યાદ આવવું જોઈએ, તમે લખી શકવા જોઈએ, તમે નિર્ણય લઈ શકવા જોઈએ, પણ તમારી એ લાગણીઓ વચ્ચે અડચણ બને છે. અને શું કહે છે? શું આવા સમયે તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? હવે કોઈ પ્રસંગો યાદ કરાવે છે તમે કે આવી કોઈ ઘટના તમારી સાથે બને છે, અને એમાંની એક આપી છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. ઘણીવાર આપણે એટલા બધા સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય અથવા ઇમોશનલ થઈ ગયા હોય કે એના કારણે શું થાય છે કે ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. એટલે કહે છે કે તમે ઘણી બધી બાબતો પર એકાગ્રચિત થવું અઘરું લાગે છે અથવા તમે નથી કરી શકતા. તમે ઇમોશનલ થઈ ગયા છો, તમે લાગણીશીલ છો, એટલે અમુક બાબતો પર તમારું પૂરતું ધ્યાન, ફોકસ નથી રહેતું, એવું કદાચ કહી શકાય. અહીંયા કહે છે એવું બની શકે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. ઘણીવાર એવું બને કે તમને યાદ તો હોય પણ કે હાલ યાદ નથી આવતું, હૈયે છે પણ હોઠે નથી આવતું, આવું બની શકે. તો એનો મતલબ કે કેટલીક માહિતી સ્ટોર તો છે પણ બહાર આવતી નથી. તો આવું બને છે કે તમારી સાથે? પ્રશ્નો છે આ બધા.
યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, કે છે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. ઘણા બધા નિર્ણય લેવાના છે, ઘણું બધું તૈયારી કર્યું છે, ઘણું બધું છે, પણ જે એક વસ્તુ, જેમ કે મેં ઘણી વાર કીધું છે કે ઘણી બધી જગ્યાએ આપણે ખાડા કરી શકીએ પણ કૂવો કરવો જરૂરી છે, બરાબર ને? પાણી તો કૂવામાંથી જ નીકળશે. તો વસ્તુ એ છે કે તમે ઘણા બધા રસ્તા શોધો, ઘણું બધું આમ કરી દો, કેમ કરો, પણ ખરેખર એક નિર્ણય પર તમે જો નથી પહોંચી શકતા તો ઘણીવાર એ નિષ્ફળતાનું કારણ પણ બને છે. એ પણ અહીંયા વાત કરી છે કે આવું થાય છે તમારી સાથે. પછી આગળ શું કહે છે? યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. બિલકુલ મસ્ત વાત કરી છે કે આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો. જો તમને એક સરળ ઉદાહરણ આપું તો તમે રોડ પર નીકળી રહ્યા હો, ટુ વ્હીલર, ફોર વ્હીલર કે ચાલતા પણ, અને વચ્ચે જઈને ઊભા રહી જાઓ અને હવે નિર્ણય ન લઈ શકો કે ડાબી બાજુ જવું, જમણી બાજુ જવું, ક્યાં જવું, તો પછી તો વસ્તુ એ છે કે નિર્ણય લેતા તમને આવડતું હોવું જોઈએ કે કઈ બાજુ તમારે નિર્ણય લેવાનો છે. અને જો અનિર્ણાયક સ્થિતિમાં છો તો જે તમારા સ્વભાવથી કેવું છે? વિપરીત છે. આપણે નિર્ણય લેવાની કેપેસિટી આપણા બધામાં હોવી જરૂરી છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. કોઈ એક એવું કામ કે જે તમે પહેલાં ખૂબ જ ઝડપથી કરી શકતા હતા પણ પછી એવી કોઈ પરિસ્થિતિ આવી ગઈ કે જેના કારણે હવે વધારે સમય થાય છે. જો લખ્યું છે કે કોઈ કાર્ય કરવામાં તમને વધુ સમય લાગે છે કે જે કામ પહેલાં તમે ઘણી ઝડપથી પતાવી શકતા હતા. એવું બને છે કે આ પ્રશ્નો છે આપણી માટે, તો ઘણીવાર બને છે, ટેન્શન હોય છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. શું કહે છે કે તમે ઘણા કાર્યો શરૂ કરો છો પણ કોઈ સફળતાપૂર્વક પૂર્ણ નથી કરતા. સ્ટાર્ટિંગ થઈ જાય છે, જેમ કે કોઈ કીધું, સાહેબે કીધું, સ્કૂલમાં કીધું કે પેરેન્ટ્સે કીધું કે ભાઈ કાલથી સવારમાં વાંચે, 5 વાગે ઉઠે, કદાચ એક વાર ઉઠી જાય, 2 વારે ઉઠી જાય, પછી પૂરું. ત્રીજે દારથી 6, 7, 8, 9. તો શું કહેવા માગે છે કે કામ તો શરૂ કરીએ છીએ પણ લાંબો સમય આપણે એને સફળતાપૂર્વક કન્ટિન્યુ કરી શકતા નથી, એની વાત કરે છે. આગળ શું કહે છે? ઇફ યસ, આ બધા પ્રશ્નોના જવાબમાં જો તમારે યસ આવે then it gives a sign of mental stress present in you. જો હા તો એ તમારામાં હાજર માનસિક તણાવની નિશાની છે. મેન્ટલ સ્ટ્રેસ નહીં હોય એવું કદાચ દુનિયામાં કોઈ નથી. કોઈ પણ કરોડપતિ માણસ હોય તો પણ તમે એમ સમજતા હોય કે એમને કોઈ સમસ્યા નથી, તો એવું તો છે જ નહીં. પણ એમને એ સમસ્યાને મેનેજ કરતાં શીખી લીધું છે, એને રસ્તા શોધે છે કે એને કંટ્રોલ કઈ રીતે કરવું. અને એ જ કહે છે કે તમારામાં માનસિક તણાવની નિશાની છે. હવે આગળ શું કહે છે? ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. યાદ રાખજો, આ લેંગ્વેજ ફંક્શન ડબલ કમ્પેરિઝન એટલે કમ્પેરિંગનું પણ છે, એ પણ યાદ રાખજો. ધ બેટર ધ લેસ. શું કહે છે? તમે જેટલી સારી રીતે તણાવ પર કાબુ મેળવો છો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. પ્રોબ્લેમ્સ ઘણા બધા છે, સમસ્યાઓ બધાને હોય છે, પણ ઘણા એ સમસ્યાથી પાર પડી જાય છે, નીકળી જાય છે અને સફળ થઈ જાય છે. તો અહીંયા એ પણ સમજવાનું છે કે પ્રોબ્લેમ્સ તો રહેવાના જ છે, બરાબર, પણ આપણે આપણી માનસિક ક્ષમતાને ઓછી અસર થાય, નુકસાન ઓછું થાય એવો પ્રયત્ન કરવાનો છે. આગળ શું કહે છે? ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. સમજીએ શું કહે છે? નીચેની કવાયતો, અહીંયા આપણને કસરત આપી છે, સેલ્ફ હિપ્નોસિસ છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ છે, આ બધું જે છે. તો શું કહે છે? નીચેની કવાયતો તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. અહીંયા થોડીક એક્સરસાઇઝ આપણને આપી છે, એવા પણ આપણે જોઈશું ભવિષ્યમાં, એટલે કે થોડા ટાઈમ પછી પાર્ટ 2 મૂકીશું. ત્યારે હાલ પાર્ટ 1 છે, ટ્રાય કરીશું, ખૂબ જ ઝડપથી આવે તો એના માટે પણ તમે ચોક્કસ ચેનલ સાથે બનાવી રહેજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમારી માનસિક ક્ષમતા તણાવને લીધે ગ્રસિત થઈ ચૂકી હોય, શું કહે છે? નીચેની કસરત તમે કરશો તો તણાવનું નિયમન થશે અને તમારી જાતનું તમે સંતુલન કરી શકશો અને એનાથી તમને મદદરૂપ થશે. માનસિક ક્ષમતા તમારી અત્યારે ગ્રસિત થઈ ગઈ છે, એટલે કે એને ગ્રહણ લાગી ગયું છે. જો આ બધામાં તમારો જવાબ યસ છે તો પાર્ટ એ માટે આટલી જ પીડીએફ છે ને, હવે 23-24 મિનિટનો વિડીયો થઈ ગયો છે, એટલે વિદ્યાર્થીઓ સ્કીપ કરે અથવા ના મજા આવે એના કરતાં આપણે બીજો એક વિડીયો પાર્ટ 2નો મૂકીશું. પણ ખાસ યાદ રાખશો કે તમને જો વિડીયો ગમે તો લાઇક કરો અને વિદ્યાર્થીઓને શેર કરો અને ચેનલને વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો. અને વારંવાર કહું છું એ પ્રમાણે કોઈ પણ સમસ્યા કાંઈ પણ એવું લાગે કે ભૂલ છે તો ચોક્કસ મને કોમેન્ટમાં જણાવશો. આપણે ટ્રાય કરીશું કે ભવિષ્યમાં એ ભૂલ ન થાય, પુનરાવર્તિત ન થાય, એ જરૂરી છે. કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રકારના વિડીયોથી જ્ઞાન પ્રાપ્તિ કરતા હોય અને ક્યાંય ભૂલ રહી ગઈ તો એનાથી નુકસાન થઈ શકે છે. તો આપણે પ્રયત્ન હશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.